કેમ છો ગુજરાતી મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે જાણીશું ફોર લૂપ એટલે શું, ફોર લૂપ કઈ રીતે વર્ક કરે છે અને ફોર લૂપનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે. તો સૌપ્રથમ શું કરીએ, સૌપ્રથમ મેં અહીંયા એક ફાઇલ બનાવી લીધી છે ફોર લૂપની. પછી શું કરીએ તો એની સિન્ટેક્સ સમજીએ અને સિન્ટેક્સ થ્રુ એને સમજવાની ટ્રાય કરીએ. તો સૌપ્રથમ એની સિન્ટેક્સ લખી નાખીએ. તો મેં અહીંયા સિન્ટેક્સ લખી નાખી છે એની. હવે આપણે એને સમજીએ. સૌપ્રથમ તો શું છે, ફોર છે. ફોર લૂપ પછી એની અંદર શું આવે છે, ત્રણ કન્ડિશન આવે છે, મતલબમાં ત્રણ એક્સપ્રેશન આવે છે. હવે સમજીએ વન બાય વન. તો સૌપ્રથમ શું આવે છે કે ઇનિશિયલાઇઝેશન, મતલબમાં વેરિયેબલને તમે ઇનિશિયલાઇઝેશન કરી શકો અને વેરિયેબલને તમારે ક્યાંથી, મતલબમાં લૂપને ક્યાંથી તમારે સ્ટાર્ટ કરવી છે એ તમારે અહીંયા લખવાનું હોય છે. પછી તમારે શું આવે છે કે એક્સપ્રેશન, મતલબમાં લૂપ કેટલી સુધી ચાલવી જોઈએ એ એક્સપ્રેશન, મતલબમાં તમારે કન્ડિશન અહીંયા લખવાની છે. પછી શું કરવાનું છે કે ઇન્ક્રીમેન્ટ અથવા ડિક્રીમેન્ટ, મતલબમાં તમારે લૂપમાં પ્લસ પ્લસ કરવું છે કે માઇનસ માઇનસ કરવું છે એ તમારે શું કરવાનું કે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ કરવાનું, મતલબમાં કે અપડેટ સ્ટેટમેન્ટ કરવાનું. પછી શું આવે કે એનો કોડ આવે કે તમારે શું પ્રિન્ટ કરાવવું છે, બરોબર. તો હવે આના શું કરીએ કે પ્રોગ્રામ થ્રુ સમજીએ. તો સૌપ્રથમ શું કરીએ કે ઇન્ટીજર I ઇઝ ઇક્વલ ટુ 1. હવે શું કરીએ કે ફોર I ઇઝ ઇક્વલ ટુ 1, I લેસ દેન 5, I પ્લસ પ્લસ. ઓકે. હવે શું કરે છે કે printf %d/t અને શું કરીએ કે I ને પ્રિન્ટ કરી દઈએ. ઓકે. હવે જોઈએ, હવે આનો આઉટપુટ શું આવશે. તો પેલા આઉટપુટ જોઈએ અને પછી એને સમજવાની ટ્રાય કરીએ. તો સૌપ્રથમ આપણે આઉટપુટ જોઈએ. તો શું આવ્યું કે સેમ આવ્યું, જે while અને do while માં આપણે જે જોતા હતા સેમ જ આવ્યું. હવે આપણે એને સમજવાની ટ્રાય કરીએ. તો સૌપ્રથમ તો શું આવ્યું કે આપણે એક વેરિયેબલ લીધો, I ઇઝ ઇક્વલ ટુ 1 નામનો એક વેરિયેબલ લીધો. હવે શું કર્યું કે 1 થી આપણે શું કરવાનું છે, લૂપને સ્ટાર્ટ કરવાની છે. ઓકે. ક્યાં સુધી જવી જોઈએ કે લેસ દેન 5 સુધી જવી જોઈએ. ઓકે. અને એમાં શું કરવાનું છે કે એક પ્લસ પ્લસ કરવાનું છે, I પ્લસ પ્લસ. આપણે જે કન્ડિશન લખતા કે while લૂપમાં જે ક્યાંથી 1 થી સ્ટાર્ટ થતી એ અહીંયા લખતા, બરોબર. પછી આપણે શું કરતા કે while લૂપની અંદર આપણે કન્ડિશન આપતા, આ જે કન્ડિશન આપતા, અને પછી while લૂપની અંદર શું કરતા આપણે કે I પ્લસ પ્લસ કરતા. પણ આમાં શું છે કે ત્રણેય શું કરવાનું, એક જ લાઈનમાં કર્યું. આ ઇન્ટીજર a છે, ઇન્ટીજર I છે, એને તમે અહીંયા પણ લખી શકો કે ઇન્ટીજર I ઇઝ ઇક્વલ ટુ 1, I લેસ દેન 5, I પ્લસ પ્લસ. એ તમે અહીં લખી શકો. આઉટપુટ શું આવશે, સેમ જ આઉટપુટ આવશે. તો આપણે જોઈએ તો આઉટપુટ તો સેમ જ આવશે. બટ ફોર લૂપ શું કરશે કે ફોર લૂપ 1 થી લઈને 5 સુધી I પ્લસ પ્લસ કરશે, એક એકને શું કરશે, પ્રિન્ટ કરશે. સમજાણું. હવે ફોર લૂપમાં તમે શું મોસ્ટ ઓફ તમારે શું યુઝ કરવું કે I અને પ્લસ યુઝ કરવું, કે મોસ્ટ ઓફ તમારે I અને પ્લસ જ યુઝ કરવું. બીજા વેરિયેબલ લેશો તો આપણે નો ડાઉટ બીજા વેરિયેબલ ચાલે, પણ મોસ્ટ ઓફ બધા શું પ્રિફર કરે કે I અને J અને K નો યુઝ કરો. તો ફોર લૂપ, while લૂપ અને do while લૂપ કામ બધું સેમ જ કરે, પણ એમાં શું છે, સિન્ટેક્સ અલગ અલગ છે. ક્યારે કઈ લૂપ યુઝ કરવી ને એ આપણા મગજ ઉપર હોય, કે ક્યારેક while લૂપ યુઝ કરવી પડે, ક્યારેક ફોર લૂપ યુઝ કરવી પડે, ક્યારેક do while લૂપ પણ યુઝ કરવી પડે. તો ફોર લૂપમાં આપણે જોયું કે આપણે શું કરીએ કે ત્રણેય વસ્તુ જે છે એ શું કરીએ કે એક કન્ડિશનમાં, મતલબમાં એક બ્રેકેટમાં જ લખી નાખીએ કે 1 થી લઈને 5 સુધી કરવાનું અને I પ્લસ પ્લસ કરવાનું. તો શું કરીએ કે ઇન્ટીજર આપણે જે છે, આપણે જોઈએ અહીંયા કે ઇન્ટીજર શું હતો, પહેલા 1 હતો. તો અહીંયા શું હોય, હવે આપણે આને શું કરીએ કે ઇન્ટીજર, આ માની લો કે અહીંથી આપણે ઇન્ટીજર 1 છે. હવે અહીં શું કરીએ કે ઇન્ટીજર 1, I ની વેલ્યુ કેટલી થઈ, 1 થઈ. તો I લેસ દેન 5, કન્ડિશન ટ્રુ થાય એટલે પછી શું કર્યું કે પ્રિન્ટ કર્યું. હવે શું કર્યું કે I પ્લસ પ્લસ કરશે, શું કરશે, I પ્લસ પ્લસ કરશે. એટલે I ની વેલ્યુ કેટલી થઈ, 2 થઈ. તો અહીં 2 આવ્યું, 2 લેસ દેન 5. ઓકે, ટ્રુ થઈ. તો કન્ડિશન પહેલા શું કરશે, પ્રિન્ટ કરશે. પછી શું કરશે, I પ્લસ પ્લસ કરશે. એવી જ રીતે શું કરશે કે 5 લેસ દેન 5, કન્ડિશન શું થઈ, ફોલ્સ થઈ. તો ફોર લૂપની શું આવી જશે, બહાર આવી જશે. મતલબ આ રીતે શું કરે, ફોર લૂપ વર્ક કરે. હવે આપણે શું જોયું કે while લૂપ જોઈ, do while લૂપ જોઈ, ફોર લૂપ જોઈ. હવે આપણે શું કરીશું કે પેટર્નના પ્રોગ્રામ કરીશું, થોડા કન્ડિશન વાળા પ્રોગ્રામ કરીશું, લોજિક વાળા પ્રોગ્રામ કરીશું. હું ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોગ્રામ મૂકી દઈશ. એ પ્રોગ્રામ તમારે સોલ્વ કરવાના છે અને એનું આઉટપુટ તમારે શું કરવાનું છે, કમેન્ટ બોક્સમાં શું કરવાનું છે, મૂકવાનું છે. તો આજના વિડીયોમાં આપણે જોયું કે ફોર લૂપ કઈ રીતે વર્ક કરે છે, ફોર લૂપનો ઉપયોગ કઈ રીતે કરવો. આગળના વિડીયોમાં આપણે શું જોઈશું, પેટર્નના પ્રોગ્રામ જોઈશું અને નેસ્ટેડ ફોર લૂપનો ઉપયોગ જોઈશું. નેસ્ટેડ ફોર લૂપ થ્રુ આપણે શું કરીશું કે પેટર્નને છે ને સમજીશું. આપણને હોય કે પેટર્ન બહુ અઘરી છે, પણ આપણે છે ને સમજવાની, સિમ્પલ સમજવાની ટ્રાય કરીશું. તો આગળના વિડીયોમાં આપણે જોઈશું કે પેટર્ન કઈ રીતે જોવી. તો આજના વિડીયો માટે આટલું જ. ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. આવી જ રીતે ગુજરાતી ભાષામાં પ્રોગ્રામિંગ શીખવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.